એકના ડબલ કરવાની સ્કીમનો થયો પર્દાફાશ। લોભામણી સ્કીમમાં 3 કરોડનું ફુલેકું ફેરવનાર ભેજાબાજ આખરે આવ્યો પોલીસના સકંજામાં અને થઈ શકે છે મોટા ખુલાસા। સાબરકાંઠામાં એકના ડબલ કરવાનો ખેલ, લોભામણી સ્કીમમાં અટવાયા અનેકના નાણાં, છેલ્લે ફરી ગયું 3 કરોડનું ફુલેકું। સાબરકાંઠામાં લોભામણી લાલચે અનેકને નવડાવી દીધા। એઆર કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ થકી 3 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું। આ પેઢીના સંચાલકો સામે 3 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। આ ભેજાબાજોએ લોકોને 3% થી લઈ 10% સુધીનું વળતર આપવાની લોભામણી સ્કીમ આપી હતી। રોકાણકારો પાસે લાખો કરોડો રૂપિયા રોકાણ કરાવ્યા બાદ વળતર ન ચૂકવતા પેઢીનો ભાંડો ફૂટી ગયો અને રોકાણકારો જતા રહ્યા ભૂગર્ભમાં। પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ। અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ થયો। પોલીસે એઆર કન્સલ્ટન્સીની પેઢી પરથી કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે લીધા। અલગ અલગ 10 જેટલા સાક્ષીઓ પાસેથી પણ પોલીસ દ્વારા પુરાવાઓ એકત્ર કરી લેવામાં આવ્યા છે। જો કે રોકાણકારોને પેઢીના સંચાલકો અને તેમના એજન્ટો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરતા હોવાનું અને એમાં અનેક ઘણું વળતર મળતું હોવાની લોભામણી વાતો કરી રોકાણ કરાવતા હોવાનું ખુલ્યું છે। છેલ્લા 3 વર્ષમાં 10 થી વધુ લોકો પાસેથી પેઢીના સંચાલકોએ 3 કરોડ 42 લાખ રૂપિયા રોકાવડાવ્યા છે। પોલીસે અગાઉ 2 આરોપીને ઝડપી લીધા હતા। હાલ મુખ્ય આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે। 3 કરોડથી વધારે રકમનો વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીને અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ એને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ બાબતે અન્ય તપાસ ચાલુ છે અને તપાસમાં જે પણ નીકળશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। પોન્ઝી સ્કીમ ચલાવનાર સંચાલકો રોકાણકારોને તેઓના નાણાં બિટકોઇનમાં, યુએસડીટીમાં બાય સેલ કરવાના છે તેવું કહીને રોકાણકારોની રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં વધુ વ્યાજ આપવાની લાલચ આપી રોકાણ કરાવતા હતા। બીઝેડ ગ્રુપ દ્વારા સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના કેટલાક રોકાણકારો પાસેથી રોકાણ કરાવી નાણાં પરત ન કરવાનો મામલો હજુ તો શમ્યો નથી, ત્યારે વધુ એક એઆર કન્સલ્ટન્સીના સંચાલકો દ્વારા પોન્ઝી સ્કીમમાં અનેક રોકાણકારો પાસે રોકાણ કરાવી પૈસા સેરવી લીધા છે। ત્યારે આવનારા સમયમાં હજુ પણ વધુ ખુલાસા થાય તો નવાઈ નહીં। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા।